વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલન ચેપ્ટરની અંદર આપણે આગળ વધવું છે. કાલના લેક્ચરની અંદર અગત્યની ચર્ચા આપણે કરી હતી સંતુલનને અસર કરતા પરિબળો. કે ભાઈ આપણે બાબતની ચર્ચા કરી હતી કે વાત કરી હતી કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં હોય અને એમાંથી કોઈ પણ પરિબળો આપણે ફેરવીએ, સાંદ્રતા છે, દબાણ છે, તાપમાન છે, આવું કોઈ પણ પરિબળ જો ફેરવવામાં આવે કે પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો પ્રક્રિયા અથવા તો પ્રણાલી એ સંતુલનમાં રહેતી નથી. બરોબર? અને તમે જે ફેરફાર કર્યો છે એ એવી રીતે પાછો એને ફેરફાર કરશે પ્રણાલી પોતે કે જે તમે જે કામ કર્યું છે એના કરતાં એ ઉલટું કરશે. તમે તાપમાન વધાર્યું હોય તો એ તાપમાન ઘટાડશે, તમે સાંદ્રતા ઘટાડી હોય તો પ્રણાલી સાંદ્રતા વધારશે. બરોબર? ઘણી વખત કદાચ માનો તમને મગજની અંદર થાય કે સાહેબ પ્રણાલી હું તમે ચોંટી પડ્યા છો, પ્રણાલી છે શું? એક વાત કરી દઉં તમને હું, એટલે તમને નિકાલ આવે કે તમને ખબર પડે કે પ્રણાલી શું છે. માનો કે એક ટેસ્ટ ટ્યુબની અંદર, ટેસ્ટ ટ્યુબમાં ખબર પડે ને કસનળી, માનો કે એક કસનળીની અંદર હું દ્રાવણ ભરું છું. મેં દ્રાવણ ભર્યું છે HCl પ્લસ NaOH. શેનું દ્રાવણ ભર્યું છે? મેં HCl પ્લસ NaOH નું આ ટેસ્ટ ટ્યુબની અંદર કસનળીની અંદર મેં દ્રાવણ ભર્યું છે. તો આ કસનળીનો અંદરનો ભાગ છે ને એને પ્રણાલી કહેવાય. અંદરનો ભાગ છે એને શું કહેવાય? પ્રણાલી. એ સિવાયનો આખી દુનિયા જે છે એને કહેવાય પર્યાવરણ. આ ટેસ્ટ ટ્યુબની અંદરનો ભાગ એને કહેવાય પ્રણાલી. પ્રણાલી એટલે વિશ્વનો એક અતિ સૂક્ષ્મ નાનો ભાગ. પ્રણાલી એટલે શું? વિશ્વનો એક અતિ સૂક્ષ્મ નાનો ભાગ કે જેને ચોક્કસ હદ રેખાથી અલગ કરી શકાય છે. એને શું કહેવાય? પ્રણાલી. પ્રણાલી અને પર્યાવરણ આ બંને મળે એટલે વિશ્વની રચના કરે. મેં વ્યાખ્યા તમને શું આપી? પ્રણાલી એ વિશ્વનો અતિ સૂક્ષ્મ નાનો ભાગ કે જે બાકીના ભાગથી અથવા તો કે જેને ચોક્કસ હદ રેખાથી અલગ પાડી શકાય. આને શું કહેવાય? પ્રણાલી કહેવાય. અને મેં તમને કીધું તેમ કે પ્રણાલી પ્લસ પર્યાવરણ ઇક્વલ ટુ વિશ્વ. આનો મતલબ શું થયો કે આ અંદરનો જે ભાગ છે, આ અંદરનો ભાગ છે આને કહેવાય પ્રણાલી. આ જે વિસ્તાર છે આને કહેવાય એની હદ રેખા કે જેનાથી એને છૂટા પાડવામાં આવશે. અને આ ટેસ્ટ ટ્યુબ સિવાયનો જે ભાગ છે એને કહેવાય પર્યાવરણ. એટલે એ પર્યાવરણ વત્તા આ ટેસ્ટ ટ્યુબનો અંદરનો ભાગ, આ બેને સરવાળો કરો એટલે રચના થાય છે ને વિશ્વની. બરોબર? એટલે પ્રણાલી છે એક આવો નાનો એવો ભાગ છે, બરોબર, અતિ સૂક્ષ્મ કે જેની અંદર પ્રક્રિયાઓ થતી હોય. આપણે મુખમાં સમજો તમે તો આપણે એવો ભાગ લેવાનો છે, બે કટકો નાનો કે જેની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે. બરોબર? એટલે હું તમને દર વખતે એવું કીધું ભાઈ પ્રણાલી એટલે બીજું કાંઈ નહીં, પ્રણાલી એટલે પ્રક્રિયા. હકીકતે આવું છે કે પ્રણાલી એ વિશ્વનો અતિ સૂક્ષ્મ નાનો ભાગ છે કે જેને કોઈ ચોક્કસ હદ રેખાથી અલગ પાડી શકાય. માનો કે આ બોલપેન છે મારી પાસે, બરોબર, તો માનો કે મારા પ્રણાલી કેવું હોય તો શું કહેવાય? તો કે ભાઈ આ પેન છે, આ પેનની અંદર આ એક ભાગ છે નીકળો અંદરથી, બરોબર, આ એની હદ રેખા છે, આ પ્રણાલી છે. આની અંદર કંઈક રાસાયણિક પ્રક્રિયા છે તો જ આ સાય છે એના વડે આપણે કામ કરી શકીએ. બરોબર? આ સાયની કંઈક કેમિકલ ફોર્મ્યુલા પ્લસ આની અંદર આલ્કોહોલિક ભાગ એડ કર્યો જેના કારણે તમે ઇરેઝ કરી શકો, ભૂસી શકો ઝડપથી. એ રાસાયણિક પ્રક્રિયાની અંદર થઈ, આ પ્રણાલી થઈ ગઈ, આ એની હદ રેખા. અને આ સિવાયની જે ભાગ છે એને શું કહેવાય? પર્યાવરણ. આ પર્યાવરણ પ્લસ આ પ્રણાલી, આ બેને હું જોડું એટલે રચના થઈ છે નહીં તો કે વિશ્વની રચના શેની થાય? વિશ્વની. સમજમાં આવે છે આખી વસ્તુ? એટલે
જેને હવે હું અહીંયા એટલા માટે કહું છું કારણ કે પ્રણાલી છે એક હદ રેખાથી અલગ પડે ને આપણી પાસે ખબર છે કે જે પ્રક્રિયાની વાત કરીએ એ બંધપાત્રની અંદર બંધપાત્રની અંદર જ પ્રક્રિયા થતી હશે અને જો એ બંધપાત્રની અંદર પ્રક્રિયા થતી હોય તો બસ આપણે એની અંદરની જ વાત કરીએ છીએ, આપણે બહારની વાત કંઈ કરવાની છે નહીં. એટલા માટે જનરલી આપણે અમુક સમય ઉપર પ્રણાલી શબ્દ છે એ વાપરીએ છીએ. ઓકે, ચાલો ઉષ્માગતિ શાસ્ત્રની અંદર આવશે તમારે શરૂઆતમાં જ સીધું પ્રણાલીની વાત, બરોબર? ઓકે, ચાલો આ ભાગને હું કાઢી નાખું છું. તમારે જોતું હોય પાછું વિડીયોથી થોડોક બેક કરી અને લઈ લેજો. ઓકે, વાત કરતા હતા આપણે આગળના લેક્ચરની અંદર કઈ બાબત ઉપર, તો કે ભાઈ સંતુલનને અસર કરતા જે પરિબળો છે એ ક્યાં ક્યાં છે? 5 પરિબળોની વાત કરી હતી. સાંદ્રતામાં ફેરફાર, દબાણમાં ફેરફાર, નિષ્ક્રિય વાયુનો ઉમેરો, તાપમાનમાં ફેરફાર અને ઉદ્દીપકની અસર. ઉદ્દીપકમાં ફેરફાર નહીં, ઉદ્દીપકની અસર. આ 5 પરિબળોની આપણે વાત કરી હતી. આ 5 પરિબળોનો આપણે અભ્યાસ કરવાનો છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ બાબત છે આપણા માટે કે સંતુલનને અસર કરતા પરિબળો ક્યાં ક્યાં, બરોબર? અને મેં તમને કાલે વાત કરી હતી કે ભાઈ કોઈ પણ ઉદ્યોગ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે, એ ઇન્ડસ્ટ્રી અથવા તો એ ઉદ્યોગ છે હંમેશા એવું નક્કી કરતો હોય છે કે એને ઓછા ખર્ચે વધુ નિપજ કેમ મળે, કે નીચું તાપમાન કે નીચું દબાણ રાખીને એ મેક્સિમમ પ્રોડક્ટ છે એ કેવી રીતે મેળવી શકે. આ બાબતનો સતત એ ઇન્ડસ્ટ્રી કે ઉદ્યોગ, બરોબર, એ ગૃહ ઉદ્યોગ હોય એનો હંમેશા મુખ્ય ધ્યેય હોય છે. મેં તમને કાલે એમોનિયા માટેની વાત કરી હતી કે એમોનિયા આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ફર્ટિલાઇઝેશનની અંદર આપણે એનો ઉપયોગ ખૂબ કરવાનો છે, બરાબર? તો એ મેક્સિમમ નિપજ મળે આપણે એ પ્રમાણે સંતુલનને ખલેલ પહોંચાડવી જ છે અને એ પ્રમાણે ખલેલ પહોંચાડવી છે કે જેથી કરીને આપણે નિપજ વધુ મળે, બરોબર? તો આવા કાર્ય છે એ આપણે કરવાનું છે. એક નાનો એવો પોઈન્ટ એની અંદર હતો કે વિશ્વની અંદર એમોનિયાનું ઉત્પાદન છે 100 મિલિયન ટન જેટલું છે, જ્યારે આપણે ભારતની અંદર 1 મિલિયન ટન જેટલું એનું ઉત્પાદન થાય છે, બરાબર છે? ઓકે, ચાલો એ બાબત ઉપર આપણે આગળ વધીએ કે ભાઈ અને એના માટે આપણે કેવી રીતે નિપજ વધુ મળે. એના માટે લસ સેટેરિયલનો નિયમ હતો આપણી પાસે, યાદ રાખવાનો છે, ભૂલવાનો નથી એ નિયમને. લસ સેટેરિયલનો નિયમ આપણને શું કહી ગયો હતો કે પ્રણાલીની અથવા તો સંતુલન પરિસ્થિતિમાં, અથવા તો એવું કહે કે પ્રણાલીની સંતુલન પરિસ્થિતિમાં કોઈ પણ પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો પ્રણાલી આ ફેરફારને અસરને ઓછી કરશે અથવા તો આ અસરને નાબૂદ કરશે, બરોબર? કે પ્રક્રિયા છે સંતુલનમાં આવી ગઈ છે પ્રણાલીની અંદર. ખબર પડી ને, પ્રણાલી એટલે અંદરનો ભાગ, બંધ પાત્રની અંદરનો ભાગ એ સંતુલનમાં આવી ગયો છે. અને જો તમે એના કોઈ પણ પરિબળમાં ફેરફાર કરો, સાંદ્રતામાં, તાપમાનમાં, દબાણમાં, બરાબર છે, ઉદ્દીપકમાં, એ જો તમે ફેરફાર કરો તો પ્રણાલી એ ફેરફારની અસરને શું કરે? નાબૂદ કરે અથવા તો એને નહિવત કરે. ઓકે, એ વસ્તુ સમજવા માટે આપણે પહેલા પરિબળ ઉપર જવાનું છે કે પહેલા પરિબળ ઉપર આપણે વાત કરીએ. પહેલું પરિબળ તમને આપેલું છે સાંદ્રતામાં ફેરફાર. શું આપેલું છે? સાંદ્રતામાં ફેરફાર. હવે જો સાંદ્રતામાં ફેરફાર બે રીતે કરી શકાય. સાંદ્રતા વધારીને, સાંદ્રતા ઘટાડીને. કેટલી રીતે ફેરફાર થાય? બે રીતે. ફરી પાછું, સાંદ્રતા વધારીને, સાંદ્રતા ઘટાડીને. આ બે પ્રકારે આપણે સાંદ્રતામાં ફેરફાર છે એ લાવી શકીએ, બરોબર? ઓકે, જોઈએ આપણે એક સામાન્ય રાસાયણિક પ્રક્રિયા હું તમને આપું કે સપોઝ આપણી પાસે એક રાસાયણિક પ્રક્રિયા છે A+B થી C+D. આવી એક રાસાયણિક પ્રક્રિયા છે અને આ રાસાયણિક પ્રક્રિયા માનો કે, માનવાનું નથી, ફાઇનલી બંધ પાત્રની અંદર છે. શેની અંદર છે? બંધ પાત્રની અંદર છે, બરોબર? હવે આ પ્રક્રિયા બંધ પાત્રની અંદર છે, બરોબર? એટલે આ અંદરનો ભાગ હવે પ્રણાલી થઈ ગઈ, તમને ખબર પડી ગઈ? ઓકે, સરસ. ચાલો, તો જો હું સાંદ્રતા વધારું તો શું થાય? માનો કે આ પ્રક્રિયા છે એ સંતુલનની અંદર આવી ગઈ. ઓકે, નિયમ તમે સમજજો. પ્રણાલીની સંતુલન પરિસ્થિતિમાં, બરોબર,
પ્રણાલીની સંતુલન પરિસ્થિતિ છે. ઓકે, ચાલો હવે હું શું કરીશ તો કે હું પ્રક્રિયક ઉમેરું છું. આ બંધ પાત્રમાં ફટાફટ પાત્રને ખોલીને અંદર શું કરું છું? પ્રક્રિયક ઉમેરી દઉં છું. હવે સીધી વાત થઈ કે મેં પ્રક્રિયક ઉમેર્યો એટલે શું કર્યું મેં તો કે મેં સાંદ્રતા વધારી. શું કરી? મેં સાંદ્રતા વધારી. જો તમે સાંદ્રતા વધારો, પ્રક્રિયકની સાંદ્રતા વધારી, મેં શું કરી? પ્રક્રિયકની સાંદ્રતા મેં વધારી. તો પ્રણાલી શું કરે તો કે મેં પ્રક્રિયક વધાર્યો છે તો પ્રણાલી એના કરતા ઉલટું કામ કરે. પ્રણાલી શું કરે તો કે એ અસરને નાબૂદ કરે અથવા તો ઓછી કરે. પહેલા ઓછી કરવાનો પ્રયત્ન કરે, પછી જો નાબૂદ કરે. બરોબર? તો મેં પ્રક્રિયક વધાર્યો તો પ્રણાલી શું કરશે? પ્રક્રિયકને ઘટાડવાનું કામ કરશે. હવે પ્રક્રિયક કેમ ઘટાડે? બહાર નીકળાય, નીકળે બહાર, કરતો નહીં મારા ક્લાસમાં, એવું કે નહીં. પ્રણાલી શું કરે તો કે પ્રણાલી, તમે પ્રક્રિયક વધાર્યો છે તો પ્રણાલી એ પ્રક્રિયકને ઉપયોગ કરી લેશે, વાપરી લેશે, નિપજમાં રૂપાંતર કરી દેશે. બરોબર? વાપરી લેશે એટલે એ કાંઈ પૈસા નથી કે દુકાને જઈ લાય ભાઈ 2 ચટાકા પટાકા દઈ દે, કે મસાલો બનાવી દે 135નો, એવું તો ના કહે. એટલે પ્રણાલી શું કરશે તો કે તમે માનો કે એ વધારો કે બી, કંઈ પણ તમે વધારો, માનો કે તમે પ્રક્રિયક વધાર્યો તો પ્રણાલી શું કરે તો કે પ્રક્રિયકનો ઉપયોગ કરે. તમે માનો કે એ વધાર્યો તો એ છે એ બી આરે પ્રક્રિયા કરી અને સીધું શું કરી નાખશે? નિપજ બનાવી દેશે. એનો મતલબ એમ કે જો તમે કર્યું તો શું થયું તો કે તો નિપજ વધી, અને નિપજ વધી તો પ્રક્રિયા તમને ખબર છે કઈ દિશામાં આગળ વધી તો કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધી. આ સમજમાં આવી આખી બાબત. હવે સાથે સાથે હું બીજી વાત કરું કે ધારો કે હું નિપજ વધારું અથવા તો નિપજની સાંદ્રતા વધારું. હું પેલા વધારાની વાત કરતો. માનો કે હું નિપજની સાંદ્રતા વધારું છું. અહીંયા સોરી, પેન ચેન્જ કરી દઉં. માનો કે હું અહીંયા નિપજની સાંદ્રતા વધારું છું તો હવે સમજો, મેં નિપજ સાંદ્રતા વધારી, પ્રક્રિયકની કેન કાઢી નાખો, પ્રણાલી સંતુલન પરિસ્થિતિમાં છે. હા, હવે હું નિપજ વધારું છું. જો હું નિપજ વધારું તો પ્રણાલી શું કરે તો કે નિપજને ઘટાડશે. માનો કે મેં ડી વધાર્યો તો પ્રણાલી શું કરશે તો કે ડી ને વાપરી લે. કોની યારે તો કે સી યારે વાપરી અને શું કરી નાખશે? પાછો પ્રક્રિયક બનાવી નાખશે. એનો મતલબ એમ કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે? ઓછી. તો આનો મતલબ શું થયો કે નિપજની સાંદ્રતા વધારો તો નિપજ ઘટે, પ્રક્રિયા પ્રતિ. જો આપણે એવું નથી કહેવાનું પ્રક્રિયા વધે, કારણ કે આપણું મૂળ ફોકસ નિપજ ઉપર છે. ઉદ્યોગની અંદર કોઈ પણ રીતે કોઈ પણ કાળે આપણી પાસે નિપજ છે એ વધુમાં વધુ હોવી જોઈએ. આપણું કાર્ય મુખ્ય આ છે કે મેક્સિમમ પ્રોડક્ટ છે એ આપણે મળવી જોઈએ. આપણું કાર્ય શું છે? આપણને મેક્સિમમ નિપજ છે એ મળે એ પ્રકારનું કાર્ય છે એ આપણે કરવાનું છે. બરોબર? તો અહીંયા આપણે કામ શું કરવાનું છે તો કે ભાઈ માનો કે નિપજની સાંદ્રતા વધારી આપણે તો પ્રણાલી શું કરતો કે નિપજની સાંદ્રતા ઘટાડશે. કઈ રીતે પ્રણાલી ઘટાડે નિપજને તો કે એ શું કરી નાખે? પ્રક્રિયક બનાવી નાખે. તો એનો મતલબ એમ કે નિપજ શું થઈ ગઈ? ઘટી ગઈ, પ્રક્રિયા પ્રતિગામી દિશામાં ગઈ. સેકન્ડ વન કરીએ. હવે શું કરીએ? હવે તો કે હવે આપણે પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડીએ. હવે હું શું કરું છું? પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડી તો શું થાય? જો તમે પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડો તો પ્રણાલી શું કરે? પ્રણાલી પ્રક્રિયકની સાંદ્રતાને વધારે. જો તમે પ્રક્રિયકની સાંદ્રતા, માનો કે મેં પાત્રમાંથી A કાઢી લીધું તો પ્રણાલી શું કરે? સંતુલનમાંથી નીકળી ગઈ, કારણ કે પહેલા સંતુલનમાં હતી. મેં A કાઢી લીધો એટલે શું થયું? સંતુલનને અસર કરતા પરિબળમાં ફેર છે. શું થયું? મેં સાંદ્રતા ઘટાડી. જો હું પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડું તો પ્રણાલી શું કરે? પ્રક્રિયકની સાંદ્રતા વધારે. કઈ રીતે વધારે તો કે નિપજમાંથી પાછી શું બનાવે? જે ઘટ્યું એ પ્રણાલી પાછું એને પૂરું પાડે. પ્રક્રિયક બાજુ ઘટ્યું ક્યાંથી મળે એને? નિપજ બાજુથી મળે એને પાછું, કારણ કે આ વપરાણ આવે એટલે ન્યા ગયું હોય.
બરાબર, એટલે એ પાછું આ બાજુ આવે એટલે શું થાય તો કે એટલે નિપજ પાછી શું થાય તમારી ઘટે અને પ્રક્રિયા તમારી પ્રતિગામી દિશાની અંદર આગળ વધે. સેકન્ડરી થિંગ, બરોબર. હવે શું થાય, માનો કે હું નિપજની સાંદ્રતા ઘટાડું. શું કરું હું? નિપજની સાંદ્રતા હું ઘટાડું. જો હું નિપજની સાંદ્રતા ઘટાડું તો પ્રણાલી શું કરશે તો કે નિપજ વધારશે. નિપજ કેમ વધે તો કે પ્રક્રિયા આ બાજુ આવે, આ ઘટ્યું તો પ્રણાલી આને વધારે, અહીંથી આ બાજુ આવે તો જ વધે. આ તો સીધી વાત છે. તો નિપજ વધે, બરોબર. જો નિપજની સાંદ્રતા ઘટાડો તો નિપજ વધે અને પ્રક્રિયા પુરોગામી દિશાની અંદર આગળ વધે. તો આપણે શું કરવું જોઈએ? સાંદ્રતામાં શું ફેરફાર કરવો જોઈએ તો કે જ્યાં નિપજ વધુ મળી છે એવું કરવું જોઈએ. ક્યાંક શું કરવું જોઈએ? કાં તો તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારો અથવા તો તમે નિપજની સાંદ્રતા ઘટાડો તો જ તમને ફાયદો થાય, નહીતર ફાયદો થાય. મેઇન પર્પઝ આપણો શું છે? નિપજ વધુ મળવી જોઈએ. મેઇન પર્પઝ શું છે આપણો? નિપજ વધુ મળવી જોઈએ. કે એક વખત પ્રણાલી સંતુલનની અંદર છે પછી તમે એમાં કંઈ પણ ફેરફાર કરશો, સાંદ્રતા પ્રક્રિયકની ઘટાડો છો કે પ્રક્રિયકની સાંદ્રતા વધારો છો અથવા તો નિપજની સાંદ્રતા વધારો છો અથવા નિપજની સાંદ્રતા ઘટાડો છો, આવું કોઈ પણ તમે કામ કરો તો પ્રણાલી સંતુલનમાં રહેતી નથી. તમે જે કાર્ય કર્યું છે એના કરતાં એ ઉલટું કાર્ય કરશે. તમે જે કર્યું છે બરાબર, તમે પ્રક્રિયક ઘટાડ્યો તો પ્રણાલી પાછો પ્રક્રિયક બનાવી દેશે. હવે ક્યાંથી બને તમને ખબર પડે. પ્રક્રિયક કેમ બને કે ઉલટી પ્રક્રિયા થાય. તો જો તમે પ્રક્રિયક વધાર્યો તો પ્રણાલી શું કરશે? પ્રક્રિયકને ઘટાડશે. પ્રક્રિયક કેમ ઘટે તો કે નિપજ બનાવી દે. જો તમે નિપજ વધારી તો પ્રણાલી શું કરશે? નિપજ ઘટાડે. કેમ ઘટાડે તો કે નિપજ પ્રક્રિયક તરફ જાય. જો તમે નિપજ ઘટાડી તો પ્રણાલી શું કરશે? નિપજ બનાવશે. તો પ્રણાલી તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. તો કહેવાનો મતલબ આખો એ છે, સમજવાનું એકદમ સરળ છે, આમાં કંઈ બીજું નથી, બરોબર. કે તમે જે ફેરફાર કરો છો બરોબર એના કરતાં પ્રણાલી ઉલટું કરે. પ્રણાલી મતલબ અંદરની જે પ્રક્રિયા છે એ સંતુલન પ્રક્રિયા છે, એ સંતુલન પ્રક્રિયા એ દિશામાં આગળ વધે કે જે દિશામાં તમે કામ કર્યું છે, બરોબર. તમે ઘટાડ્યું હોય તો એ વધારવા દિશામાં કામ કરે, તમે વધાર્યું હોય તો એ ઘટાડવાની દિશામાં કામ કરે, બરાબર છે. આવી જ રીતે એક તમારી ટેક્સ્ટબુકની અંદર પ્રક્રિયા આપી છે ને ટેક્સ્ટબુકની અંદર જે પ્રક્રિયા આપી છે એ પ્રમાણે જો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરવો છે મારે, તો તમારી ટેક્સ્ટબુકની અંદર એવું કહેવામાં આવ્યું છે, કેવું કહેવામાં આવ્યું છે બરાબર. તમારી પાસે એક આવી રિએક્શન આપી છે ટેક્સ્ટબુકની અંદર કે H2 ગેસ પ્લસ I2 ગેસ થી 2HI ગેસ. હવે જો કે આ જે પ્રક્રિયા તમારી જોડે છે એ પ્રક્રિયામાં તમે કોઈ પણ ફેરફાર કરો, તમે સાંદ્રતા વધારો, સપોઝ તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારો તો પ્રણાલી શું કરશે? પ્રણાલી શું કરશે તો કે સાંદ્રતાને ઘટાડશે. માનો કે તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારી તો પ્રણાલી શું કરે? એ સાંદ્રતાને ઘટાડે. તમે આ વધાર્યું તો પ્રણાલી આને ઘટાડે, ઓલી બાજુ લઈ જાય. તમે આ વધારી તો પ્રણાલી આને ઘટાડે અને આ બાજુ લઈ જાય. આને હું તમને QC ના સંદર્ભમાં સમજાવું. કયા સંદર્ભમાં સમજાવું તમને? QC ના સંદર્ભમાં. કે માનો કે આ પ્રક્રિયા જ્યારે થઈ ત્યારે આનો KC શું હોય? જો સમજો, KC જ્યારે પ્રક્રિયા સંતુલનમાં હોય ત્યારે એનો KC શું હોય તો કે ભાઈ HI નો સ્ક્વેર અપોન H2 ઇન્ટુ I2. અને QC, આ QC ક્યારે લખાય? કે માનો કે મેં પ્રક્રિયકની સાંદ્રતા વધારી, સમજો મેં પ્રક્રિયકની સાંદ્રતા વધારી એટલે હવે પ્રણાલી સંતુલનમાં નહીં રહી, એટલે હું શું કરું? HI નો સ્ક્વેર અપોન H2 ઇન્ટુ I2. આખી વાત હવે તમે સમજો અહીંયા
કે મેં પ્રક્રિયકની સાંદ્રતા વધારી, હવે પ્રણાલી સંતુલન પહેલા હતી ત્યારે કેસી મેં લખ્યો મારી પાસે કઈ કેસીની વેલ્યુ છે, જે કઈ હોય તે. હવે હું પ્રક્રિયકની સાંદ્રતા વધારું છું આ પ્રક્રિયાની અંદર કે H2 ઉમેરું છું, પ્રક્રિયામાં હું H2 ઉમેરું છું. જો આ પ્રક્રિયામાં હું H2 ઉમેરું તો શું થાય? તો કે હવે QC માં થાય. શું થાય? મેં શું કર્યું તો કે છેદ વધાર્યો ભાઈ અહીંયા. હવે છેદ વધે એનો મતલબ શું થયો? QC એના એકબીજાને કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. છેદ વધ્યો તો QC ઘટ્યો. અરે કોના કરતા ઘટ્યો? તો કે કેસી કરતા. તમે ક્યાં ચેન્જ કર્યો? પહેલા કેસી હતું કઈક, એમાં પછી તમે ચેન્જ કર્યો. તો આનો મતલબ એવો થયો કે જો તમે પ્રક્રિયક વધારો તો QC કરતા કોણ વધી જાય? કેસી. તો પ્રક્રિયા પૂર્વગામી દિશામાં આગળ વધે. ધેટ્સ ધ પોઈન્ટ. વેરી ક્લિયર. સમજમાં આવી આ વાત? અહીંથી પણ તમે સમજો કે જો તમે H2 વધારો છો, જો તમે H2 વધારો છો તો શું થાય છે? તો કે છેદ વધે છે. છેદ વધે છે એનો મતલબ એમ કે QC ઘટે છે. કોના કરતા ઘટે? તો કે કેસી કરતા. તો QC કરતા કેસી મોટો તો પ્રક્રિયા પૂર્વગામી દિશામાં આગળ વધે. જો તમે નિપજ વધારો છો, જો તમે શું કરો છો? નિપજ વધારો છો મતલબ અંશ વધે તો QC વધે. QC વધે તો કેસી ઘટે. તો કેસી ઘટે. અને જો કેસી ઘટે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે. મેં તમને સમજાવ્યું કે જો નિપજ વધે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે. બરોબર? અહીંયા તમારે લખવું હોય તો લખાય કે QC ઇઝ ગ્રેટર ધેન કેસી. અહીંયા QC કેસી. બરાબર? ઉલટું કરો, પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડો, છેદ ઘટાડ્યો તો આ વધે. છેદ ઘટાડ્યો તો આ વધે. એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. છેદ ઘટાડ્યો તો QC વધે તો કેસી ઘટે. હવે તમને ખબર પડી ગઈ કે જો કેસી ઘટે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે. નિપજની સાંદ્રતા વધારો, નિપજની સાંદ્રતા ઘટાડો, આ ઘટ્યું તો QC ઘટ્યું. QC ઘટ્યું એનો મતલબ કેસી વધ્યું તો પણ પ્રક્રિયા પૂર્વગામી દિશામાં આગળ વધે. વેરી ક્લિયર. એકદમ સરળ બાબત છે. આમાં કંઈ અઘરું હોય એવું લાગતું નથી. બરોબર? ઘણી વખત એક સરળ વસ્તુ એ છે કે નિપજ છે એની સાંદ્રતા તમે ઘટાડતા જાઓ, નિપજની સાંદ્રતા તમે ઘટાડતા જાઓ, બરોબર? એટલે ઓટોમેટિક પ્રક્રિયા આગળ વધતી જાય. તમે નિપજની સાંદ્રતા ઘટાડતા જાઓ, HI ઘટે તો QC ઘટે, QC ઘટે તો કેસી વધે, તો પ્રક્રિયા પૂર્વગામી દિશામાં આગળ વધતી જાય. અમુક પ્રક્રિયા એવી હોય, ધારો કે સપોઝ તમારી પાસે એક પ્રક્રિયા છે આવી કે કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ નું જો વિઘટન કરવામાં આવે, ઉષ્મીય વિઘટન તાપમાન આપવાથી, તો કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ પ્લસ CO2 ગેસ. આ પ્રક્રિયા એવી સરસ મજાની છે કે આ પાત્રની અંદર, આ માનો કે બંધ પાત્રની અંદર પ્રક્રિયા થાય છે. હવે તમને માનો ખબર પડી પ્રક્રિયા થવા માંડી, બરોબર? સંતુલન નહીં આવવા દેવાની, પાત્ર થોડુંક ખોલી નાખવાનું તો સીધો CO2 ગેસ બહાર નીકળી જશે. CO2 ગેસ બહાર નીકળી જાય. નિપજ ઘટી ગઈ, નિપજ ઘટી તો પ્રણાલી શું કરવાનો પ્રયત્ન કરશે? તો કે નિપજ ઘટે તો પ્રણાલી નિપજ વધારશે, પ્રક્રિયા પૂર્વગામી દિશામાં આગળ વધશે. એટલે CO સતત બનતો જ રહેશે. બરોબર? તો આ પ્રક્રિયા બહુ સરળ રસ્તો છે, એ આ તમે કરી શકો. બરોબર? તમારી ટેક્સ્ટ બુકની અંદર એક સરસ મજાનો આલેખ દ્વારા આને સમજાવવામાં આવેલું છે કે શું થાય છે અને કેવી રીતે થાય છે. H2 અને I2 ના જ આલેખ દ્વારા આ વસ્તુને સમજણ આપવામાં આવી છે. બરોબર? સપોઝ માનો કે અહીંયા હું H2 છે એની સાંદ્રતા લઉં, પછી અહીંયા I2 ની સાંદ્રતા લઉં અને અહીંયા HI થોડુંક નીચે લઈ લો, HI ની સાંદ્રતા અહીંયા લો. બરોબર? તમારી બુક પ્રમાણે લગભગ કલર હું એ જ વાપરું, બ્લુ કલર. હાલો, આ HI ની સાંદ્રતા છે. પછી છે રેડ છે ને, હા, આ આયોડિન ની સાંદ્રતા છે. અને પછી ગ્રીન છે, આ HI ની સાંદ્રતા છે. આ ક્યારે છે?
પ્રથમ સંતુલન જ્યારે કેસી હતો અત્યારની વાત છે કે પહેલા પ્રણાલી કાંઈ હળી નહોતી કરી ત્યારે પ્રક્રિયા આ પ્રમાણે હતી. આટલી સાંદ્રતા H2 ની હતી, આ I2 ની હતી ને આ HI ની હતી. બરોબર. હવે શું કર્યું તમે તો કે હવે મેં પ્રક્રિયક ઉમેર્યું. શું કર્યું મેં? H2 ઉમેરતા મેં H2 ઉમેર્યો એટલે શું થાય તમે સમજો. H2 મેં ઉમેર્યો એટલે પહેલી વાત તો એ થઈ કે H2 ની સાંદ્રતા વધી એટલે હું આલેખમાં આટલું દર્શાવું કે H2 ની સાંદ્રતા વધી. હું શું દર્શાવું છું? H2 ની સાંદ્રતા વધી. હવે H2 ની સાંદ્રતા વધી એટલે શું કરે પ્રક્રિયા તો કે H2 ની સાંદ્રતા વધે એટલે એ I2 હારે પ્રક્રિયા કરીને HI બનાવે ને. H2 ની વધે તો એ I2 હારે પ્રક્રિયા કરીને H2 તમે ઉમેરો તો એટલે વધ્યો. એ કોની હારે પ્રક્રિયા કરશે? I2 હારે. અને શું બનાવે? HI. તો I2 ની સાંદ્રતા તો પહેલા હતી આપણે I2 ઉમેરો નથી, માત્ર શું ઉમેરો મેં? H2 એટલે H2 ની સાંદ્રતા વધી. પણ એ H2 શું કરશે તો કે મેં ઉમેર્યો એટલે I2 હારે પ્રક્રિયા કરશે કારણ કે સંતુલનમાં I2 તો હશે જ. બરોબર. એટલે I2 હારે પ્રક્રિયા કરશે એટલે સીધી વાત છે કે I છે એની સાંદ્રતા ઘટે. I છે એની સાંદ્રતા ઘટે અને શું બને તો કે HI. હવે HI બને તો એનો મતલબ એમ થયો કે એની સાંદ્રતા વધી. આ બધાને હું આ પ્રમાણે લખી નાખું. હવે પછી અહીંથી આ જે કાંઈ હતું એ પાછું નવું સંતુલન સ્થપાણ. આ નવું સંતુલન ઉમેરા પછીની વાત મેં તમને કહી કે આ પ્રમાણે પાછું નવું સંતુલન છે એ સ્થપાણું. મતલબ પ્રક્રિયા પાછા નવું સંતુલન અંદર આવી. તો હવે તમને જો એમાં ખબર પડી કે જ્યારે પ્રક્રિયાની અંદર નવું સંતુલન સ્થપાણું ત્યારે મૂળ જે પહેલાં જે નિપજોનું પ્રમાણ હતું, પહેલાં જે નિપજોનું જે પ્રમાણ હતું એના કરતાં પાછું નિપજોનું પ્રમાણ કેવું થઈ ગયું? વધ્યું. સીધી વાત છે. પ્રક્રિયકોમાં પણ એ જ થયું ને નિપજની અંદર પણ I2 ની સાંદ્રતા પાછી ઘટી ગઈ. ખાસ ધ્યાન રાખવાનું તત્વયોગ નીતિ પણ અગત્યની બાબત આની અંદર છે. બરાબર. સમજમાં આવ્યું કે ના મગજમાં બેઠું? ફરી પાછું કહું છું કે H2 I2 ને HI ની સાંદ્રતાઓ પ્રથમ સંતુલન જ્યારે પ્રણાલી સંતુલનમાં હતી ત્યારની વાત મેં લખ્યું અહીંયા આ પોઈન્ટની અંદર. પછી મેં શું કર્યું કે એની અંદર H2 ઉમેર્યું. H2 ઉમેરો એટલે સીધી વાત છે પ્રક્રિયકની સાંદ્રતા વધે. પ્રક્રિયકની સાંદ્રતા વધે એટલે એ શું થાય કે એ ઘટાડવાનો પ્રયત્ન કરે. કેમ ઘટે તો કે પુરોગામી દિશામાં જાય. પણ એ એકલો તો ન જાય, ભેગો I2 હારે પ્રક્રિયા કરે તો જ HI બને ને. એટલે H2 તો વધ્યો હતો પણ I2 હારે પ્રક્રિયા કરે એટલે I2 ની સાંદ્રતા ઘટે અને HI વધે. એટલે આ HI પાછો જે હતો એના કરતાં મેં શું કર્યું? વધારે. પછી પાછું એ પોતે નવું સંતુલન છે એ ધારણ કરે એ જ સ્થિતિની અંદર. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે પહેલાં જ્યારે સંતુલન સાંદ્રતાઓ હતી પહેલાં એના કરતાં જ્યારે સંતુલન તમે પાછું દો ત્યારે નિપજોનું પ્રમાણ પાછું શું થઈ ગયું હોય? વધી ગયું હોય. બરાબર. કારણ કે પાછું પણ એ સંતુલન પ્રાપ્ત કરે. બરાબર છે. ઓકે. હવે આ જે વસ્તુ તમને આપેલી છે આ જ વસ્તુને આપણે પ્રેક્ટિકલી પણ સમજી શકીએ. એમાં કંઈ ખાસ એટલું બધું અઘરું આપણને આપવામાં આવેલું નથી. પ્રેક્ટિકલી આપણે સમજવું હોય તો પ્રેક્ટિકલી પણ આપણે આને સમજી શકીએ. બરાબર. પણ પ્રેક્ટિકલી શું સમજી શકીએ તો કે સર તમે કહેતા હતા કે H2 ઉમેરવામાં આવે તો કે પ્રક્રિયક દૂર કરવા દો. પ્રક્રિયક દૂર કેમ કરો? H2 માં કાઢી કેમ દો? સર આ બધા ગેસ છે ખબર કેમ પડે કે આ મેં H2 જ કાઢ્યો કે મેં I2 જ કાઢ્યો? હે આ તો બધા ગેસ છે. મને મેં પાત્ર ખોલીને મને કંઈક કાઢું તો હું નીકળે કેમ? એમાં ચશ્મા આવે એવા કે તમને ખબર પડે કે હાલો આ H2 છે, આ I2 છે, આ HI છે. હવામાં ઘણા બધા વાયુઓ હોય તમને દેખાય છે. આ નાઇટ્રોજન છે, આ ઓક્સિજન છે, આ કાર્બન ડાયોક્સાઇડ, આ આર્ગોન છે. દેખાય છે? નહીં. તો આ પ્રેક્ટિકલી સર તમે સમજાવો કે ભાઈ દૂર કરવામાં આવે, વધારવામાં આવે એ ખબર પડી. પણ આ તો બધું ગેસિયસ છે સર, તો આમાં કેમ કરવાનું? અમારે કેમ ખબર પડે અમને કે શું થાય કે કોણ બહાર નીકળે? તો એના માટે એક પ્રયોગ છે એ તમને પ્રયોગ સમજાવું. સાંદ્રતાનો અસરનો પ્રયોગ તમને આપેલો છે એ સમજણ માટે છે તમારી. સાંદ્રતાની અસર છે એનો પ્રયોગ છે એ આપણે અભ્યાસ કરીએ. માનો આપણી પાસે એક ટેસ્ટ ટ્યુબ છે. જો કે ટેસ્ટ ટ્યુબ તો ન કહેવાય, ટેસ્ટ ટ્યુબો કહેવાય. ચાલો, આ જે ટેસ્ટ ટ્યુબ છે એ ટેસ્ટ ટ્યુબની અંદર
આ ટેસ્ટ ટ્યુબની અંદર હું એક દ્રાવણ ભરું છું. એ તમને કહેતો દઉં શું છે એટલે તમને પણ ખ્યાલ પડશે. આ જે દ્રાવણ ભર્યું છે એ છે 0.1 મોલર FeNO3 ટ્વાઇસ. એટલે તમારી ટેક્સ્ટ બુકની અંદર તમને એવું કીધું છે કે આયન 3 નાઇટ્રેટ. અહીંયા અહીંયા આવશે FeNO3 થ્રાઇસ. શું આવશે? FeNO3 થ્રાઇસ. આનો મતલબ શું થયો? આયન 3 નાઇટ્રેટ. મતલબ શું છે ખબર? અને આવું કહી શકાય, આયન 3 નાઇટ્રેટ. તો તમને કદાચ ખબર હશે, મેં તમને વર્ષો પહેલાં આવું શીખવાડેલું છે. કેવું કે ભાઈ Fe2 પ્લસ એટલે આને કહેવાય ફેરસ, અને Fe+3 એટલે આને કહેવાય ફેરિક. જ્યારે આપણે લેક્ચરોની શરૂઆત કરી હાવ સ્ટાર્ટિંગની અંદર, ત્યારે મેં તમને આ બાબત છે એને સમજાવી હતી કે ફેરસ એટલે શું અને ફેરિક. બરાબર? કે +2 હોય તો ફેરસ કહેવાય, +3 હોય તો ફેરિક કહેવાય. ઓક્સિડેશન અવસ્થા માનો કે 2 હોય, આવી સંયોજકતાઓ. ઓક્સિડેશન અવસ્થા તમને ખબર નહીં પડે. સંયોજકતાઓ માનો કે આવી 2 હોય તો નાનું હોય એને રસ કહેવાય ને મોટું હોય એને રીક. આપણે આવું ઘણા બધા ભણી ગયા. બરાબર? મર્ક્યુરસ, મર્ક્યુરિક, +1 +2 હોય ત્યારે. તો માનો કે આયન શબ્દ તમારે વાપરવો હોય તો લખવું પડે કે ભાઈ આયનની અંદર +2 છે કે +3. એટલે આને લોકો એ બોલે આયન 3 નાઇટ્રેટ. આ આયન 3 જે નાઇટ્રેટ છે એ આયન 3 નાઇટ્રેટની અંદર હું આમાં એક દ્રાવણ છે એ એડ કરું છું. શું? તો કે 0.002 મોલર પોટેશિયમ થાયોસાઇનેટ. શું બોલે આને? પોટેશિયમ થાયો, આયસ એટલે થાયો, SCN- એને કહેવાય સાઇનેટ. બહુ પરમાણુ ઋણાંક થઈ ગયો ને, SCN-. બરોબર? આની અંદર એડ કરવામાં આવે છે. બરોબર? જો આ જે છે ને આનો રંગ પીળો હોય, આ જે છે એનો રંગ કેવો હોય? પીળો. આનો રંગ છે એ કેવો હોય? રંગવિહીન. આનું નામ શું હું આપ્યું મેં તમને? પોટેશિયમ થાયોસાઇનેટ. બરોબર? હવે આ બેને હું ભેગા કરીશ એટલે આ બેની માત્ર હું આયનીય પ્રક્રિયા જ લખું છું અત્યારે. બરોબર? એટલે આયનીય પ્રક્રિયા એટલે હું શું લખું છું અહીંયા? તો કે અહીંયા હું લખું છું આ Fe મારે જોઈએ છે Fe+3. આ થાયોસાઇનેટ છે એમાંથી આવી રીતે છૂટવું પડે K+SCN-. તો અહીંયા લખું SCN-. આ બે વચ્ચે સંતુલન સ્થપાશે અને બનશે FeSCN, અને અહીંયા આવશે ઉપર 2+. મેં તમને એક વખત આ પ્રક્રિયા આપેલી છે. બરોબર? સમાન સંતુલનની અંદર આ પણ એક્વિયસ આનું દ્રાવણ બનાવ્યું છે. હો ભાઈ, એટલે એક્વિયસ હોય. એક્વિયસ એટલે જલીય દ્રાવણ થયું. મેં દ્રાવણ તમને દેખાય 0.1 મોલર એટલે આના 0.1 મોલર દ્રાવણ મેં બનાવ્યું છે પાણીની અંદર. અહીંયા 0.002 મોલર એટલે એનું પણ દ્રાવણ આપણે બનાવ્યું છે, પાણીની અંદર બનાવ્યું છે. બરોબર? જલીય દ્રાવણ છે. બરોબર? તો આ પ્રક્રિયા છે એ તમે સમજો આ વસ્તુને કે આ પ્રક્રિયા સંતુલનમાં છે. શેની અંદર છે? સંતુલનની અંદર છે. આ પીળો રંગ છે, આ રંગવિહીન છે. જ્યારે આ પ્રક્રિયા થાય ને ત્યારે આની અંદર લાલ રંગ બને. કેવો રંગ બને? જ્યારે હું 0.1 મોલર FeNO3 ટ્વાઇસ છે એ 0.1 મોલર, બરોબર, ત્યારે આની અંદર આ નાખીશ. આ 1 ml મારે લેવાનું છે. કેટલું લેવાનું છે? 1 ml. તો એની અંદર 2-3 ડ્રોપ હું ઉપરથી નાખીશ પાછા આના, એટલે આ આખું દ્રાવણ છે એ કેવું થઈ જશે? તો કે લાલ થઈ જશે. થોડો સમય જશે, બરોબર, આ લાલ રંગ આનો નથી. પોટેશિયમ થાયોસાઇનેટ છે માનો કે, તો એ પોટેશિયમ થાયોસાઇનેટ છે એનો લાલ રંગ નથી. બરોબર? એ તો આ બે જ્યારે રિએક્શન ભેગી થાય છે ત્યારે લાલ રંગ બને છે. જ્યારે સંતુલન સ્થપાઈ જાય ત્યારે તમને ખબર પડે કે આ લાલ રંગ છે એ લાલ રંગની તીવ્રતા એ અચળ થઈ જાય. કેવી થઈ જાય? લાલ રંગની તીવ્રતા અચળ થઈ જશે. અહીંયા ક્યારે? જ્યારે આ બે ભેગા થશે ત્યારે લાલ રંગની તીવ્રતા આપણે કેવી જોવા મળશે? અચળ જોવા મળશે. હવે
બીજી વાત, સંતુલન સ્થપાઈ ગયું. હવે આની જેમ કે સર તમે ઉમેરો ને દૂર કરો તો કંઈક આમાંથી ઉમેરવું હોય તો કંઈક ને દૂર કરવું હોય તો, હવે ઉમેરવું હોય તો તમારે આ ઉમેરી જાય FeNO3 ટ્વાઇસ એટલે વધી જાય. આ ઉમેરજો પોટેશિયમ થાયોસાયનેટ તો એ વધી જાય. પણ આપણે દૂર કરવું હોય તો સર કેમ દૂર થાય? હવે એ તમને હું સમજાવું કે જ્યારે હું આની અંદર હું એડ કરીશ પ્રથમ ઓક્ઝેલિક એસિડ. હું શું એડ કરીશ આની અંદર? H2CO4. બરોબર. તમારી જાણકારી માટે કોઈને કહેતા નહીં, હું તમને સૂત્ર આપી દઉં. COOH. આને કહેવાય ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડ. આમાં પણ હું માત્ર આયનીય પ્રક્રિયા જ લખીશ. બરોબર. એટલે અહીંથી હું H કાઢી નાખું ને અહીંથી H એટલે H પ્લસ તરીકે નીકળે. અહીંયા પણ માઇનસ ને અહીંયા પણ માઇનસ એટલે 2 માઇનસ થયા આ એકલા ઉપર. એટલે આ ઓક્ઝેલિક એસિડ જે ઉમેર્યો છે ને Fe3 પ્લસ આરે પ્રક્રિયા કરશે. કોની આરે પ્રક્રિયા કરશે? Fe3 પ્લસ C2O4 2 અને ઓક્ઝેલેટ આયન કહેવાય. શું કહેવાય? બહુપરમાણીય ઋણ આયન થયો ને, ખબર કે તો હું ફોસ્ફેટ કાર્બોનેટ એમાંને શું કહેવાય? ઓક્ઝેલેટ. આ પણ aqueous, આ પણ aqueous. આ બંને જોડાય એટલે આવું બને FeC2O4 અહીંયા 3 અને આની માથે 3 માઇનસ એટલે અહીંયા 3 છે એટલે અહીંયા 3 લેવા પડે. સર અમને તો સમજાણી નહીં આ પ્રક્રિયા કેમ તમે લખી સામે નીપજી. તો કે એ સંકીર્ણ પ્રક્રિયા છે. સંકીર્ણ પ્રક્રિયા એટલે આને જટિલ પ્રક્રિયા કહેવાય. કેવી પ્રક્રિયા કહેવાય? જટિલ પ્રક્રિયા. તમારે સાદી પ્રક્રિયા પહેલા સમજવાની છે, પછી આપણે તમને હું 12મા ધોરણમાં ચેપ્ટર નંબર 9 આખું ચેપ્ટર આવશે સંકીર્ણ સંયોજનો, અથવા તો એને બોલાય સવર્ગ સંયોજનો. આખું ચેપ્ટર આવશે ત્યારે હું તમને સમજાવીશ કે આ સંકીર્ણની આઈટમ છે શું. બરોબર. અને ખાસ એક વસ્તુ તમારે મગજની અંદર રાખવાની છે કે એમાં ડી કક્ષક હોય ત્યાં જોડાય, પણ એ બધી વાત તમારા માટે હજી દૂરની છે. એટલે હું ત્યાં ક્યાંય તમને ગોટા ઠોકતો નથી કે હું આવે તમે એની અંદર તમારે ચિંતા પણ કરવા નથી. સર અહીંયા કેમ મને અહીંયા મેં 3 લીધા એટલે અહીંયા 3 જોડાઈ ગયા. બરોબર. અહીંયા 1 હતો એ 1 જોડાઈ ગયો એટલે અહીંયા +3 ને -1 3 - 1 એટલે +2 અહીંયા લખાય. સર અહીંયા કેમ આવ્યું? તો કે આ 1 ઉપર 3 પ્લસ છે, આ 1 ઉપર -2 છે, 3 ઉપર કેટલા થાય? -6. તો +3 -6 એટલે આખા ઉપર આવી જાય -6. ઓકે. પ્રક્રિયા સર અમને ખબર પડી ગઈ. થેન્ક યુ. હવે તમે એડ કર્યો ઓક્ઝેલિક એસિડ. આ ઓક્ઝેલિક એસિડે કોની હારે પ્રક્રિયા કરી? તો કે આ ઓક્ઝેલિક એસિડે Fe3 પ્લસ હારે પ્રક્રિયા કરી એટલે ઓલરેડી એકચ્યુઅલી બન્યું શું થયું? તો કે બન્યું એવું કે ઓક્ઝેલિક એસિડ આની હારે નહીં, એટલે ઓક્ઝેલિક એસિડે સંતુલનમાં બધું હોય ને ભાઈ. Fe3 પ્લસ પણ હોય, HCN માઇનસ પણ હોય ને આ પણ હોય. એટલે લાલ રંગની તીવ્રતા અચળ હતી. બરોબર. હવે મેં એમાં જેવો ઓક્ઝેલિક એસિડ નાખ્યો એટલે ઓક્ઝેલિક એસિડ Fe3 પ્લસ આયન હારે પ્રક્રિયા કરીને આવું કંઈક એને બનાવી નાખ્યું. બરોબર. એટલે શું થયું? તો કે Fe3 પ્લસ હારે કઈ પ્રક્રિયા એટલે Fe3 પ્લસ ની સાંદ્રતા ઘટી. હવે ખબર પડી Fe3 પ્લસ ના કેમ દૂર કર્યો મેં? બરોબર. અહીં કહેતો ને કે H2 ને ઉમેરવામાં આવે એ તો ખબર પડે, પણ H2 ને દૂર કરવાની કેમ ખબર પડે? તો આમ દૂર થાય કે બીજો એવો પદાર્થ નાખવાનો જેની હારે જ રિએક્શન કરે, બીજા હારે ન કરે. આ પ્રેક્ટિકલી નક્કી કરેલું હોય કે આની હારે કરે ને આની હારે રિએક્શન ના કરે. એ તમારી માટે હજી દૂરની વાત છે કે કોની હારે કોણ કરે, શું કરે અને કેમ કરે. ઓકે. Fe3 પ્લસ છે એને ઓક્ઝેલેટ હારે પ્રક્રિયા કરી એટલે Fe3 પ્લસ ની સાંદ્રતા ઘટી. તો પ્રણાલી શું કરશે? તો કે પ્રણાલી આ સાંદ્રતાને વધારવાનો પ્રયત્ન કરશે. કેમ વધારે? તો કે આ ઘટ્યું તો પ્રણાલી આને આ બાજુ લઈને આવે, અને આ બાજુ લઈને આવે તો સીધી વાત છે કે લાલ રંગની તીવ્રતા ઘટશે. એટલે પ્રક્રિયા તમને ખબર છે અહીંયા કઈ દિશામાં આગળ વધે? પ્રતિગામી દિશામાં. અને જો આ પ્રક્રિયા માટે કદાચ તમે જો QC લખો તો આવો લખાય FeSCN2 પ્લસ અપોન Fe3 ઇન્ટુ SCN માઇનસ. હવે તમે ખાલી અહીંયા જોઈ લો કે ભાઈ Fe3 પ્લસ ઘટ્યું એનો મતલબ શું થયો? તો કે QC વધ્યો એનો મતલબ KC ઘટ્યો, અને KC ઘટે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે ને જો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય તો આની લાલ રંગની તીવ્રતા ઘટે. શું થાય? એની લાલ રંગની તીવ્રતા ઘટે.
પ્રતિગામી દિશામાં થઈ. એવી જ રીતે માનો કે હવે હું આની અંદર પાછું કંઈક નાખું. આની અંદર માનો કે હું નાખું છું હવે HgCl2 મર્ક્યુરિક ક્લોરાઇડ. શું નાખું છું? મર્ક્યુરિક ક્લોરાઇડ. અને શું બોલાય? Hg+2 છે ને, મર્ક્યુરિક ક્લોરાઇડ આવું બોલાય. શું કામ આવું બોલાય? મેં તમને શીખવાડ્યું હતું Hg+1 અને Hg+2. નાનું હોય એને કહેવાનું રસ, મોટું હોય એને કહેવાનું રીક. અહીંયા +2 છે કે નહીં જોવો તો કેમ ખબર પડે? તો કે HgCl2 છે અને છૂટા પાડો તો Hg ઉપર +2 અને Cl ઉપર -1, 2 Cl થઈ જાય. બરોબર? એટલે +2 છે એટલે બોલે મર્ક્યુરિક ક્લોરાઇડ. હવે આ જે મર્ક્યુરિક ક્લોરાઇડ છે ને એ શું કરે ખબર? તમે કોઈને કહેતા નહીં. આ મર્ક્યુરિક ક્લોરાઇડ થાયોસાયનેટ હારે પ્રક્રિયા કરે. કોની હારે પ્રક્રિયા કરે? એ થાયોસાયનેટ સાથે પ્રક્રિયા કરે. અને મર્ક્યુરિક ક્લોરાઇડ એટલે એમાંથી કોણ પ્રક્રિયા કરશે? કે Hg2 aqueous એ પ્રક્રિયા કરશે SCN- સાથે, સંતુલન સ્થપાશે. અને અહીંયા આ SCN છે એના 4 મોલ જોશે એટલે એ બનશે HgSCN. અહીંયા આવશે 4 અને આના ઉપર આવશે 2-. કેમ આવ્યા સર? હવે તમને ખબર પડી જાય. Hg ઉપર +2 છે, આ એકલા ઉપર 1 - 4 ઉપર -4 તો +2 - 4 એટલે ઉપર આવી જાય -2-. અને સંકીર્ણ ઋણ આયન બોલાય. કેવો બોલાય? સંકીર્ણનો ઋણ આયન. તમે કહેતા ને બહુપરમાણીય ઋણ આયન ને બહુપરમાણીય ધન આયન, એ તો હતા, એના કરતાં પણ અઘરી આઈટમો છે. આને સંકીર્ણનો ઋણ આયન બોલાય, અને સંકીર્ણનો ઋણ આયન બોલાય, અને સંકીર્ણનો ધન આયન બોલાય. બરોબર? ઉપર ધન હોય તો ધન આયન બોલાય, ઋણ હોય તો ઋણ આયન બોલાય, કાંઈ ન હોય તો તટસ્થ. પણ એવો તમારા માટે હજી વાર છે, આવશે. શું થયું? તો કે સર SCN- મર્ક્યુરી ક્લોરાઇડમાં નાખ્યું. હવે પહેલાં શું કર્યું હતું આપણે? ઓક્ઝેલિક એસિડ નાખ્યું. હા, લાલ રંગની તીવ્રતા ઘટી ગઈ, ત્યાં સુધી શાંતિ જાળવવાની. ઓકે, સંતુલન સ્થપાન. બરોબર? પછી પાછું એની અંદર મર્ક્યુરી ક્લોરાઇડ નાખવાનું. હવે મર્ક્યુરી ક્લોરાઇડ કોની હારે પ્રક્રિયા કરે? ખાલી SCN-. આ પ્રેક્ટિકલી નક્કી થયું કે આની હારે પ્રક્રિયા કરે. મને ખબર ના હોય, બરોબર? કે તમને ખબર ના હોય, બરાબર છે. આ પ્રેક્ટિકલી પુરવાર થઈને પછી જોયું કે આવું આવું બને છે, એનો મતલબ આની હારે પ્રક્રિયા કરીને આની હારે ન કરી. કે મર્ક્યુરી ક્લોરાઇડ નાખ્યું પછી એને જોયું કે કયું સંયોજન બન્યું, સંયોજન બન્યું પછી સંયોજનનું વિભાજન કર્યું ત્યારે ખબર પડે કે મર્ક્યુરીએ થાયોસાયનેટ હારે પ્રક્રિયા કરી હતી, બરાબર? અને પછી એ પ્રેક્ટિકલી કહે કે આવું આની હારે થાય. હવે મર્ક્યુરીએ થાયોસાયનેટ હારે પ્રક્રિયા કરી એટલે ઓટોમેટિકલી એનો મતલબ એવો થયો કે થાયોસાયનેટ છે એ થાયોસાયનેટનું પ્રમાણ ઘટ્યું. શું મતલબ થાય આનો? કે થાયોસાયનેટનું પ્રમાણ ઘટ્યું. થાયોસાયનેટનું પ્રમાણ ઘટ્યું એટલે પ્રણાલી શું કરે? આને વધારવાનું. આ કેમ વધે? તો કે આ પ્રક્રિયા પાછી રિવર્સિબલ થાય, પ્રતિગામી. અહીંયા તમે જુઓ તો ખબર પડે SCN- નું પ્રમાણ ઘટે એનો મતલબ QC વધે. આ બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. QC વધે, KC ઘટે, પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય અને હજુ લાલ રંગની તીવ્રતા ઘટે. હતી એના કરતાં પણ વધુ હજી લાલ રંગની તીવ્રતા છે કેવી થાય? ઓછી થાય. સર ખબર પડી હવે કેમ ઘટાડવામાં આવે પ્રક્રિયકો? કહેતો ને એ ઘટાડવામાં આવે કે પ્રક્રિયકની સાંદ્રતા વધારો તો ખબર પડે, તમે એની અંદર ઉમેરો છો કંઈક, પણ કેમ ઘટે એ ખબર પડી. મેં તમને પ્રેક્ટિકલી સમજાવ્યું કે આવી રીતે આને ઘટાડવામાં પણ આવે. હવે તમે સમજો આખી બાબત કે હવે કંઈક વધારીએ તો હાલો. આની અંદર હવે KCN નાખું છું, પોટેશિયમ થાયોસાયનેટ. હવે મેં પોટેશિયમ થાયોસાયનેટ નાખ્યું તો સીધી વાત છે, એ તો કોની યાર પ્રક્રિયા કરે? એ જગ જાહેર છે ભાઈ, Fe3+ હારે પ્રક્રિયા કરે. અહીંયા રહી એનો મતલબ કે થાયોસાયનેટનું પ્રમાણ શું થયું? તો કે થાયોસાયનેટનું પ્રમાણ વધ્યું, SCN- નું પ્રમાણ વધ્યું. હવે SCN- નું પ્રમાણ વધ્યું એટલે શું થયું? મેં KCN ઉપરથી એડ કીધો ને, એટલે એને આની હારે પ્રક્રિયા કરી, થાયોસાયનેટનું પ્રમાણ વધ્યું તો પ્રણાલી શું કરે? તો કે આને ઘટાડે. કેમ ઘટાડે? તો પ્રક્રિયા આમ જાય.
જો તમે આ નાખો તો આ પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધી? તો કે પુરોગામી દિશામાં આગળ વધી. અને લાલ રંગ છે એની તીવ્રતા કેવી થાય? વધે. ક્યુસીના સંદર્ભમાં જોઈ લ્યો તમે, આની સાંદ્રતા વધે, આની સાંદ્રતા વધે તો ક્યુસી ઘટે, અને જો ક્યુસી ઘટે બાય મીન્સ કેસી વધે. અને જો કેસી વધે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે અને લાલ રંગની તીવ્રતા વધે. અહીંયા તમે એવું પણ જોઈ શકો કે તમે રંગવિહીન પદાર્થ ઉમેરતા જાઓ અને લાલ રંગની તીવ્રતા વધતી તમને જોવા મળે. આ બ્લડ જેવો લાલ રંગ થઈ જાય. તમે પ્રેક્ટિકલી એને જોવો તો ખ્યાલ પડે. લોહી જેવાનો લાલ રંગ છે એ તમને જોવા મળે. જેમ જેમ તમે પીળાની અંદર લાલ એડ સંતુલન સ્થપાઈ ગયા પછીની વાત કરું છું હું તમને. પછી તમે આ બે નાખ્યું એટલે લાલ રંગની તીવ્રતા ઘટી ગઈ, અને હવે તમારે જો વધારે હોય તો તમે રંગવિહીન પદાર્થ, આમ આપને ખબર હોય કે રંગવિહીન પદાર્થ તો અમુક લાલ રંગની તીવ્રતા ઘટવી જોઈએ, એના બદલે લાલ રંગની તીવ્રતા વધતી જાય એવું તમને જનરલી નેચરલી જોવા મળે. કારણ કે થાયોસાયનેટની સાંદ્રતા વધે એટલે પ્રણાલી એને ઘટાડવાનો પ્રયત્ન કરે, એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે અને લાલ રંગની તીવ્રતા છે એ વધતી જોવા મળે છે. બરાબર છે, સમજમાં આવે છે આખી વાત? તો આ જે બાબતની આપણે ચર્ચા કરી એ સાંદ્રતાના ફેરફારની વાત કરી કે આવી રીતે આપણે સાંદ્રતાની અંદર ફેરફાર કરી શકીએ છીએ. બરોબર છે. અને આવી જ રીતે હજી બાકીના જે 4 પરિબળો છે, પણ આ એક પરિબળ થોડુંક મોટા એવો ભાગની અંદર હતું અને મોટી રીતે આપણે સમજાવેલું હતું, એટલે વ્યવસ્થિત જો એક ભાગની અંદર તમને વ્યવસ્થિત ખબર પડી જાય તો બાકીના ભાગની અંદર એકદમ સરળ બાબત છે તમને સમજાવી કે બાકીના જે બાબતો છે એની અંદર તમને ફટાફટ ખબર પડી જાય કે આનું આવી રીતે થાય, આનું આવી રીતે થાય. બરોબર? તો આ નાની નાની જે બાબતો છે એની અંદર તમારે કાળજી લેવાની છે. કેવી રીતે વધે, કઈ દિશામાં આગળ વધે, તમને પ્રક્રિયાની અંદર પૂછવામાં આવે કે આમ કરવામાં આવે તો શું થાય, આમ કરવામાં આવે તો શું થાય. બરોબર? તો તમારે અહીંયા સમજવાનું. જો આમ ખબર ન પડે કે આ વધે તો આ ઘટે ને આ ઘટે તો આ વધે, તો તમારે સીધો ક્યુસીમાં વહી જવાનું. આ તો ખબર પડે ને કે ક્યુસી અંશના સમપ્રમાણમાં છે, છેદના વ્યસ્ત પ્રમાણમાં છે. કે ક્યુસી છે એ નિપજ છે એના સમપ્રમાણમાં છે, અને પ્રક્રિયક છે એના વ્યસ્ત પ્રમાણમાં છે. એ તો ખબર પડે ને. આટલી કોમન સેન્સ તમારાની અંદર હોય એવું હું ધારી લઉં છું, અને પછી આપણે આગળ વધશું. ઓકે, આજે એક જ પોઈન્ટ લઈએ છીએ. બરોબર? તમે વ્યવસ્થિત સમજો. પછી બાકીના પોઈન્ટ છે એને કદાચ કાલે લગભગ તો પૂરા નહીં થાય, એકાદ પોઈન્ટ કદાચ રહી જશે. બરોબર? તો બાકીના પોઈન્ટ છે એને આપણે કાલના લેક્ચરની અંદર ચર્ચા કરશું. આજ સુધી અહીં માટે રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળીએ. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.